કે છે અત્યારે હુકમ અમે સાથે લઈને જ આવ્યા છીએ। તો મારી એક વિનંતી છે કે ભાઈ સરકાર તમારા માટે જરા આટલું કરતી હોય તો તમારી પણ સરકાર પ્રત્યે કંઈક ફરજ બને છે। मैं मारा खुद अनुभव बात करूं तो मैं लगभग 1/11 હું હાજર થયો મામલતદાર તરીકે। એ આયા પછી મેં 658 વિધવા થયેલા અને વૃદ્ધ થયેલા હુકમો કર્યા છે। પણ જોવાની ખૂબ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો આપણો પ્રોગ્રામ હતો ને એક બસ ખાલી મોકલવાની હતી। હવે એ વખતે મેં લાભાર્થીનો વાત કરી, મેં કીધું ભાઈ 5 લાભાર્થીઓ ખાલી આપણા વિધવા થયેલા વૃદ્ધ થયેલા તો જોવાની ખૂબ એક લાભાર્થી નથી આ વિચાર કરો। એટલે આ એક આપણી જે માનસિકતા છે ને બદલવાની જરૂર છે। બધું સરકાર જ કરે તો આપણી પણ કઈ ફરજ છે ભાઈ। સરકાર તમને આ જે વિધવા થયેલા વૃદ્ધ થયેલા જે ઓર્ડર કરે ને એના માટે કોઈને અરજી કરવા નથી જવું પડે। મેં સામેથી મારી ટીમ બનાવી અને ગામે ગામ મોકલી અને સામેથી લાભાર્થીઓ શોધી અને હુકમ કર્યા। બધું સરકાર સામે ચાલી જો તમને આટલી સહાય કરતી હોય તો તમારી પણ સરકાર પ્રત્યે કંઈક ફરજ બને છે। અને કમસે કમ આવડું જયારે કામ હોય તમને વગર માગે એવું મળી જતું તો કમસે કમ લોકોની હાજરી ઉત્સાહ હોવો જોઈએ। એટલે બસ બધું વાત નહીં કરતા તમે સરકાર તમારી સાથે એ રીતે વર્તી રહી, સરકાર તમારી સાથે એક માતાની જેમ વર્તી રહી એમ કહેતા તમારી એક બાબતની ચિંતા સરકારે વિચાર કરો। હમણાં 13/9 સરકારે ખેડૂત ખાતેદારનો બહુ મહત્વનો નિર્ણય કર્યો છે। તમને જો ખ્યાલ હોય તો આપણે બિનખેતી કે બધું કરાવવું હોય ને તો મોટો પ્રશ્ન આવતો તો ખેડૂત ખાતેદારનો કે ભાઈ બિનખેતી અરજી જાય ત્યાં બધું પ્રશ્ન થાય તો તમે ફી ભરતી દેવાની, છેલ્લે આવે કે ભાઈ આમાં 1951-52 થી હાથ બાર જોવાના થાય છે એટલે એ હાથ બાર મળતા નથી એટલે હાલ થોડુંક નિર્ણય કરી શકાય નથી અરજી દફતરે કરવામાં। એવા કેટલાય પ્રશ્નો આપણે વિકાસના જે છે એના કારણે અટક્યા હતા। તો હાલને આપણી માનનીય મુખ્યમંત્રી સાહેબ જે છે ભૂપેન્દ્રભાઈ એમને એવું કર્યું કે પબ્લિકને ક્યાં ક્યાં મુશ્કેલી પડે છે દરેક વસ્તુનો એમને કાળજી લીધી અને એના માટે સ્પેશિયલ કમિટી બનાવી। આના કેટલા સમયથી આ વસ્તુ ચાલતી હતી અને છેલ્લે એ નિર્ણય જાહેર કરી દીધો છે। અને બિનખેતી માટે કે ખેડૂત ખાતેદારની એન્ટ્રી માટે હવે તમારે છે 1951-52 થી હાથ બાર જોવાના રહેતા નથી। 6/4/1955 સુધી જે વ્યક્તિ ખાતેદાર હોય એટલે એને એન્ટ્રી મંજૂર કરી દેવાની। એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલું છે કે સરકાર તમારા માટે જો આટલી કરતી હોય ને તો તમારી પણ કંઈક ફરજ બને છે સરકાર પ્રત્યેની। અસ્તુ ભારત માતા કી જય।